હર્ષવર્ધન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ નગરસેવક. જ્યારે લાંબા સમય બાદ વહીવટદાર શાસન પૂરું થયું અને હવે નવી ચૂંટાયેલી બોડીએ જ્યારે પદ ગ્રહણ કરી લીધું છે પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન, ત્યારે આપણે આશા રાખીએ કે મૂળભૂત જે જરૂરિયાતો છે ગટર, પાણી, સફાઈ, એમાં પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે. ગટરોના પ્રશ્ન એમ જ છે, પાણી વિતરણમાં નિયમિતતા છે, સફાઈ નિયમિત થતી નથી. એ તો મૂળભૂત કામો છે અને અધિકાર છે દરેક નાગરિકનો આ સગવડો મેળવવાનો, એ તો પૂરા થવા જ જોઈએ. પરંતુ સાથે સાથે હું આપણે કહું કે 41 વર્ષથી ભાજપનું શાસન છે. આજે ભુજમાં ધારાસભ્ય એમના છે, કચ્છમાં સાંસદ એમના છે, ત્યારે હવે ગટર, પાણી અને એ પ્રશ્નોમાંથી બહાર નીકળી અને નગરપાલિકા કોઈ નમૂનારૂપ કામગીરી કરે, કોઈ આઇકોનિક કામ કરે કે જેનાથી બહારથી જે પ્રવાસીઓ આવે છે એમને ભુજમાં કંઈ નવું એવું લાગે કે ભુજ એ ખરેખર ભુજનો વિકાસ થયો છે. ઈ લાઇબ્રેરી બનાવવી જોઈએ, સારા ગાર્ડન બનાવવા જોઈએ, સારા રમતગમત માટેના સંકુલો બનાવવા જોઈએ, લોકો યુવાનો માટે રાહત દરે જીમની સુવિધા ઊભી કરવી જોઈએ. આવા અનેક કામો છે જે કરવાના છે. સિટી બસ ચાલુ નથી. આજે આપણે વાતો કરીએ છીએ કે 56 કિલોમીટરમાં ભુજ વિકસી ગયું, પરંતુ 56 કિલોમીટરમાં વિકસેલા ભુજ માટે આજે તમે સિટી બસ જેવી એક સામાન્ય સુવિધા આટલા વર્ષોથી નથી ઉપલબ્ધ કરાવી શક્યા. આ મોટામાં મોટી શરમજનક વાત છે. આ બાબતે અમે આવતીકાલે રજૂઆત પણ કરવાના છીએ કે તાત્કાલિક ધોરણ જ્યારે વડાપ્રધાન એવી વાત કરતા હોય કે હવે પેટ્રોલ ડીઝલનો બચત કરો, પુલિંગ કરીને જાઓ, ત્યારે ખરેખર લોકોને મોટામાં મોટી બચત તો સિટી બસથી થાય એમ છે. એટલે તાત્કાલિક ધોરણે સિટી બસ ચાલુ કરવામાં આવે એવા ઘણા બધા કામો છે જે કરવાની જરૂર છે. અને આપણે આશા રાખીએ કે છેલ્લા 10 વર્ષમાં જે નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે એવી પરિસ્થિતિ હવે ન થાય. એમાં પણ જે છેલ્લા 8 વર્ષ હતા એમાં તો કોઈ કામગીરી થઈ નથી. હવે એવું ન બને અને આ લોકો જે ભાજપના આખા નગરસેવકો છે, પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન છે, એ અંદરો અંદર હળીમળીને રહે, કેમ કે ભૂતકાળમાં એમની ઉષાતીના ભોગ ભુજના નાગરિકોને બનવું પડ્યું છે. એવું ન બને અને આ લોકો, અમે પણ એક વિરોધ પક્ષ તરીકે સકારાત્મક ભૂમિકા જ ભજવશું, બિનજરૂરી વિરોધ નહીં કરીએ, પરંતુ જ્યાં જ્યાં પ્રજાકીય પ્રશ્નો છે, પ્રજાને તકલીફ હશે ત્યારે ચોક્કસ આમનો કાન પકડીને એ કામ કરાવશું. અને આશા પણ આપણે એવી રાખીએ કે આ લોકો હવે 2 વર્ષમાં એવું કાંઈ કામ કરે કે જેનાથી ભુજનું નામ આગળ વધે અને ભુજ આવતા લોકો પણ કહે કે ના, ભુજમાં ખરેખર વિકાસ થયો છે.